ઓકે, સ્ક્રીન વિઝિબલ છે બધાને? એકવાર યસ ઓર નો કોમેન્ટ કરી દેજો. સર વોઇસ થોડોક ઓછો આવે છે. હવે ક્લિયર છે બધાને વોઇસ? એકવાર યસ ઓર નો કોમેન્ટ. આજે થોડાક પર્સન હજી જોઈન થાય છે એમને? વોઇસ નહીં આવતો? હલો, ઓકે છે ને? હર્ષિતભાઈ, તમારે નેટવર્કમાં ઇસ્યુ હશે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આકાશ પ્રજાપતિનો ક્વેશ્ચન એવો છે, વોઇસ ઇઝ ક્લિયર ને? સર C3S અને C2S સિવાયના સિમેન્ટ કન્ટેન્ટના બાકીના બેના હોય તો ચાલે સિમેન્ટમાં? ભાઈનો ક્વેશ્ચન કેવો છે કે આપણે જ્યારે સિમેન્ટનું મેન્યુફેક્ચર કરીએ ત્યારે C3S, C2S, C3A, C4AF બરોબર ને, આવા બધા કન્ટેન્ટ પ્રોડ્યુસ થાય. બરોબર? તો આકાશભાઈ, હું તમને એમ કહેવા માંગુ છું, માત્ર ને માત્ર આ 4 કન્ટેન્ટ જ નથી થતા. આની સિવાય બહુ બીજા બધા તમારે કેમિકલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ થાય છે, પરંતુ આ 4 કમ્પાઉન્ડ મોટા પ્રમાણમાં થાય છે જનરેટ, એટલા માટે આની સ્ટડી આપણે કરીએ છીએ. એવું તમે ન કહી શકો કે માત્ર ને માત્ર સિમેન્ટ C2S અને C3S કન્ટેન્ટની જ બને. બરોબર? આની સાથે આ પ્રમાણ તો હોય, પરંતુ એનું પ્રમાણ તમે પ્લસ માઇનસ થોડુંક વધતા ઓછા કરી શકો છો. ઓકે ને ભાઈ? ક્લિયર થઈ ગયો તમારો ડાઉટ આકાશ? હવે SF4 વાળાનો એક બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. એ ભાઈનો ક્વેશ્ચન એવો છે, સાંભળજો. કે ભાઈ ક્વેશ્ચન એવો પૂછેલો કે સર બિલ્ડિંગ પર ક્રેક આવે છે, બરોબર ને? બિલ્ડિંગ ઉપર ક્રેક આવે છે. આ જે ક્રેક આવે, બરોબર, એના પરથી કેવી રીતના ખબર પડે કે બિલ્ડિંગમાં કઈ ટાઈપની ક્રેક છે? બરોબર ને? બિલ્ડિંગમાં તમને ક્રેક જોવા મળે, કઈ ટાઈપની ક્રેક છે એ તમને કઈ રીતના જોવા મળે? તો મોસ્ટ ઓફલી આપણે બિલ્ડિંગમાં જે બીમમાં તમને ક્રેક જોવા મળે, હું એના ઉપરની હું તમને વાત કરું. બીજી ઘણી બધી ક્રેક જોવા મળે છે, એ આપણે આગળ એક ચેપ્ટર ભરવાનું આવશે લાસ્ટમાં કોન્ક્રીટમાં, બરોબર? એમાં હું તમને કહી, પણ જે મેઇન બે તમને ક્રેક વિશે કહેવા માંગુ છું ને, એક ક્રેક આવે છે એ તમારા ટેન્શનના કારણે આવે, જે તમારી કેવી હશે 90 ડિગ્રી ઉપરની ક્રેક હશે, અને બીજી ક્રેક આવે એ કેવી આવે? શિયર ક્રેક આવે, જે કેટલા ડિગ્રી ઉપર હશે? 45 ડિગ્રી ઉપર ક્રિએટ થતી હશે. બરોબર? તો આ બે ક્રેક છે, એ તમારા માટે બે ધ્યાનમાં રાખવાનું આવે છે. એક કઈ આવશે? ટેન્શન ક્રેક આવશે. બરોબર? એ કેટલા ડિગ્રી ઉપર હશે? 90 ડિગ્રી ઉપર. તો તમારે આન્સર એવો આપવાનો હતો ભાઈ કે જ્યારે આપણે બિલ્ડિંગમાં જો કોઈ ક્રેક દેખાય છે, એ તમને 90 ડિગ્રી ઉપર તમને ક્રેક દેખાય છે તો એ ટેન્શનના કારણે છે, અને જો તમને કોઈ ક્રેક દેખાય છે 45 ડિગ્રીના તો એ શિયરના કારણે તમને ક્રેક જોવા મળે છે. ક્લિયર ને? આલ્કલી એગ્રીગેટ રિએક્શનના કારણે રેન્ડમ મેપ ક્રેકિંગ પડે. હા દિશાબેન, બહુ જ મસ્ત તમે ક્વેશ્ચન પૂછેલો. આલ્કલી એગ્રીગેટ રિએક્શન હમણાં જ આપણે આગળ આવશે ત્યારે આપણે એનું ડિટેલમાં જોઈશું કે આલ્કલી એગ્રીગેટ રિએક્શન શું છે, બરોબર? એ કઈ જગ્યાએ જોવા મળે, અને આલ્કલી એગ્રીગેટ રિએક્શન સરફેસ ઉપર તમને સૌથી વધુ શું કામ જોવા મળે? કે જે GPSC માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરોબર ને? આલ્કલી વાળો, આલ્કલી એગ્રીગેટ રિએક્શન, બરોબર ને? આની ઉપરનો ક્વેશ્ચન છે, ઓલરેડી GPSC માં તને ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો જ્યારે આપણે ટોપિક કવર કરશું દિશાબેન, ત્યારે તમે યાદ કરાવજો, ત્યારે આપણે આના ઉપર ડિસ્કશન કરી લેશું. બરાબર ને? ક્રેક વિથ પી ક્લાસિફાય થઈને, હા ક્રેક વિથ પી હતા આશરફભાઈ ક્લાસિફાય થાય, બરોબર? એના આધારે અતન કઈ ટાઈપની ક્રેક છે એ અતન ડિસાઈડ કરવામાં આવે. હેરલાઇન ક્રેક છે કે મોટી ક્રેક છે, બરોબર? જે ટાઈપની ક્રેકની જે વિથ હોય એના આધારે એના રિમિડિયસ પણ આપણે લેવામાં આવે છે. ઓકે ને બ્રો? તો એ આપણે આખું એક ચેપ્ટર જ છે, હમણાં આગળ ભણવાનું જ છે. આપણે કાલે બે ક્વેશ્ચન થયા હતા, એની પછી એક મસ્ત ક્વેશ્ચન મેં લીધેલો છે, હાઇડ્રોલિક સિમેન્ટ અને નોન હાઇડ્રોલિક સિમેન્ટ એટલે શું? બોલો તો. હાઇડ્રોલિક સિમેન્ટ અથવા તો નોન હાઇડ્રોલિક સિમેન્ટ શું? એટલે આ તો આપણે બિલ્ડિંગ મટીરિયલના પહેલા જ પત્તાનો ક્વેશ્ચન છે. પ્રિલિમ્સમાં તમને કરાવું છું કે હાઇડ્રોલિક સિમેન્ટ એટલે હું અને નોન હાઇડ્રોલિક સિમેન્ટ એટલે હું. તો આપને પહેલો મારો ક્વેશ્ચન છે કે કઈ કઈ ટાઈપની સિમેન્ટ છે હાઇડ્રોલિક સિમેન્ટની અંદર કન્સિડરેશન આવે?
તો તમે લગભગ જેટલી પણ સિમેન્ટ યુઝ કરો છો એ બધી સિમેન્ટ છે કેવી હોય છે? મોટે ભાગે હાઇડ્રોલિક સિમેન્ટ જ હોય છે. જે સિમેન્ટ તમારું કેવું હોય છે? પ્રેઝન્સ ઓફ વોટર અથવા તો પ્રેઝન્સ ઓફ વોટર અથવા તો અંડર વોટર તમારું કેવું થઈ શકે? સેટ અને હાર્ડ બંને થઈ શકે. બરોબર, કેવું થઈ શકે? હાર્ડન થઈ શકે. તો એ ટાઈપની સિમેન્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે? હાઇડ્રોલિક સિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બધી જ ટાઈપની સિમેન્ટ છે મોટે ભાગે કેમાં આવે છે? હાઇડ્રોલિક સિમેન્ટની અંદર આવે છે. તો પછી મારો ક્વેશ્ચન એવો છે કે નોન હાઇડ્રોલિક સિમેન્ટ કોને કહેવાય? તો જે સિમેન્ટ છે અંડર વોટર, તમારી પાણીની અંદર જ્યાં એર ફ્રી સર્ક્યુલેશન ન હોય, ત્યાં તમારું સેટ ન થઈ શકે, એને નોન હાઇડ્રોલિક સિમેન્ટ કહેવાય. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને ખબર જ છે શું આવે? જીપ્સમ. બરાબર ને? ઘણી વખત પ્લાસ્ટર ઓફ પેરિસ આપણે હાથે જે ભાંગો હોય અને પટ્ટો બાંધીએ, બરોબર ને? તો એ પ્લાસ્ટર ઓફ પેરિસ એ વન કાઇન્ડ ઓફ કેવું છે? તમારું નોન હાઇડ્રોલિક સિમેન્ટ છે. પીઓપી આપણે ઘરે કરીએ, ખબર પીઓપી? કોઈને ખ્યાલ છે? ઘરે કરીએ ઉપર પીઓપી ની ફોલ સીલિંગ કરેલી હોય, ફોલ સીલિંગ. આનાથી જે પ્રોડક્ટ તમારી થાય ને, નોન વોટર રેઝિસ્ટન્સ પ્રોડક્ટ તૈયાર થાય. એટલે હું કે આજનેમાંથી જે તમે વસ્તુ બનાવો એ પાણી સામે ટકી શકે નહીં. એટલા માટે હંમેશા પીઓપી એવી જગ્યાએ કરવામાં આવે છે કે જ્યાં તમારું જે પ્રોડક્ટ છે વોટરના ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં ન આવે. એટલા માટે તમે જોજો પીઓપી હંમેશા, બરોબર, જીપ્સમનું કયો અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસનું હંમેશા એવી જગ્યાએ કરેલું હશે કે જ્યાં તમારું મોઇસ્ચર ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં ન આવે. કોઈ દી તમે જોયું કે બાલ્કનીમાં પીઓપી કરેલું હોય? અથવા તો તમે નાવા જાઓ, બરોબર, અથવા તો જે બાથરૂમ છે એમાં પીઓપી કરેલું હોય? ના કરેલું હોય. કેમ? કારણ કે ઈ તમારું જો મોઇસ્ચરના કોન્ટેક્ટમાં આવશે તો તરત જ ત્યાંથી કેવું થઈ જાય? લૂઝ થઈ જાય અને તમારું નીચે પડી જશે. ઓકે ને? ખ્યાલ આવ્યું કે ન આવ્યું? એટલા માટે ફોલ સીલિંગ હંમેશા અંદરની બાજુ જ કરીએ, બહારની બાજુ કરતા નથી. સુરતમાં તો બાથરૂમમાં પણ પીઓપી કરે છે. હર્ષદ, એ બાથરૂમમાં જે ફોલ સીલિંગ કરેલું હોય છે એમાં જે તમે જે સીટ યુઝ કરેલી હોય છે એ પ્લાસ્ટિકની સીટ યુઝ કરેલી હોય છે મરભાઈ. કેની સીટ યુઝ કરેલી હોય છે? પ્લાસ્ટરની સીટ યુઝ કરેલી હોય છે. ખ્યાલ આવ્યો આરબી? પીવીસી, એક્ઝેક્ટલી પીવીસી ની સીટ હોય. રિનોવેશનનું વર્ક ચાલતું હોય અને ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોરનું હાઉસ હોય, તો ગ્રાઉન્ડ ફ્લોરનું કોઈ વોલ તોડવાની હોય તો શું ધ્યાન રાખવું પડે? આવશે મરભાઈ, આગળ આવશે. ડિમોલેશન કરીને આપણે વસ્તુ બનશું એમાં આવશે આ બધી વસ્તુ. સરજી, કોન્ક્રીટ સરફેસ ઉપર જેવું સેટ થાય એવું જ અંડર વોટર પણ સેટ થાય. હા, એવું જ અંડર વોટર પણ સેટ થાય. પરંતુ જે સેટિંગ થવાની જે પ્રોસિજર હોય એ તમારું કેવું હોય? સ્લો હોય. હાઇડ્રોલિક સિમેન્ટનો આઈએસટી અને એફએસટી આવે. હા, એલા આપણે જે ભણીએ છીએ હાઇડ્રોલિકનો જ સિમેન્ટનો આઈએસટી એફએસટી ભણીએ છીએ ને. આઈએસટી એફએસટી કેમ ભાઈ ભૂલી ગયા? હે? આઈએસટી એફએસટી કયું એપરેટસ યુઝ કરીએ? કયું એપરેટસ યુઝ કરીએ બોલો તો? વિકાટ એપરેટસ. એક્ઝેક્ટલી. બરોબર. તો આમાંથી ઇન્ટરવ્યુ માટેના ક્વેશ્ચન કેટલા પૂછાઈ ગયા? તો પહેલો જ ક્વેશ્ચન આ પૂછાઈ ગયા. બરોબર, કે હાઇડ્રોલિક સિમેન્ટ એટલે હું, નોન હાઇડ્રોલિક સિમેન્ટ એટલે હું. તમને બીજો ક્વેશ્ચન પૂછી ગયા કે નોન હાઇડ્રોલિક સિમેન્ટના ટાઈપ જણાવો, કયા કયા ટાઈપના નોન હાઇડ્રોલિક સિમેન્ટ હોઈ શકે. આની સિવાય બીજો કયો ક્વેશ્ચન આમાંથી તમને પૂછી શકે કે ભાઈ ફોલ સીલિંગ એટલે શું? બરોબર ને? તો હવે તમને ખબર પડી જાય કે ફોલ સીલિંગ કોને કહેવામાં આવે છે. ફોલ સીલિંગ હંમેશા કેમ અંદરની બાજુ કરવામાં આવે છે એના વિશે તમને ખ્યાલ પડી જાય. તો આટલા ક્વેશ્ચન છે, આમાંથી આપને ફેરવીને પૂછી શકે છે. બોલો, ક્લિયર ને? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ આગળ જઈએ.
બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. શું ક્વેશ્ચન છે? હાઇડ્રોલિક સ્ટ્રક્ચર બનાવવા માટે યુઝ કરવામાં આવતા સિમેન્ટમાં C3S કરતા C2S નું પ્રમાણ કેમ વધુ રાખવામાં આવે છે? બોલો તો. હાઇડ્રોલિક સ્ટ્રક્ચર પેલા તો ઈ મને કહો કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર કહેવાય કોને? પેલા તો મને ઈ કહો કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર કહેવાય કોને? ડેમ. બરોબર. ક્યાં ક્યાં હાઇડ્રોલિક સ્ટ્રક્ચર કહેવાય? આ ઓલરેડી જીપીએસસી માં ઇન્ટરવ્યુમાં પૂછાઈ ગયેલો છે. ડેમ છે, બેરેજ છે, પછી કયું આવે? વિયર, ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર. આ બધા કેવા કહેવાય? હાઇડ્રોલિક સ્ટ્રક્ચર કહેવાય. બરોબર ને? તો આ કોઈ પણ આપણે કે જે તમે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર બનાવો છો ઈમાં જે સિમેન્ટ યુઝ કરો છો ઈ સિમેન્ટમાં C2S નું પ્રમાણ વધારે રાખવામાં આવે છે એઝ કમ્પેર ટુ C3S ની કમ્પેરિઝનમાં. કેમ? કારણ કે આ હાઇડ્રોલિક સ્ટ્રક્ચરમાં તમારું કોન્ક્રીટિંગ જાય એ કેવું હોય? તમારું માસ કોન્ક્રીટિંગ હોય. બરોબર ને? માસ કોન્ક્રીટિંગ હોય તો તમને ખબર છે માસ કોન્ક્રીટિંગ ની અંદર સિમેન્ટ કન્ઝપ્શન કેવું જાય? ખૂબ જ વધારે જાય. હા કે ના? સિમેન્ટ કન્ઝપ્શન કેવું હોય? ખૂબ જ વધારે હોય. અને આપને ખબર છે કે સિમેન્ટ કન્ઝપ્શન ખૂબ જ વધારે હોય તો એમાં તમારી હીટ ઓફ હાઇડ્રેશન કેવી થાય? ખૂબ જ વધારે જનરેટ થાય. બરોબર. આ જે હીટ ઓફ હાઇડ્રેશન ને વધી જાય, આ હીટ ઓફ હાઇડ્રેશન વધી જાય તો એના કારણે શું થાય? જો આ તમારી હીટ ઓફ હાઇડ્રેશન વધી જાય તો એના કારણે તમારા જે સ્ટ્રક્ચર છે એમાં ક્રેક આવે. બરોબર ને? અને આપણે તો કેવું કન્સ્ટ્રક્શન કરીએ છીએ? હાઇડ્રોલિક સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન કરીએ તો એનો મેઇન પર્પઝ શું છે? કે વોટરને કેરી કરવાનો પર્પઝ હોય. તો ક્રેક હોય તો એમાંથી તમારું વોટર શિફ્ટ થઈ જાય. તો એટલા માટે આપણે શું કરવું પડે? કે ક્રેક ન પડે એટલા માટે હીટ ઓફ હાઇડ્રેશનને કંટ્રોલ કરવી પડે. તો હીટ ઓફ હાઇડ્રેશનને કંટ્રોલ કરવા માટે આપણે સિમેન્ટ એવી પસંદ કરીએ કે જેમાં તમારું હીટ ઓછી પ્રોડ્યુસ કરતું હોય એવું કન્ટેન્ટ હોવું જોઈએ. તો એટલા માટે આપણે C2S કન્ટેન્ટ વાળી સિમેન્ટ આપણે યુઝ કરીએ છીએ. જયદીપભાઈ નો ક્વેશ્ચન શું છે? C3S વધુ હોય તો એમાં હીટ વધુ પ્રોડ્યુસ થાય અને ક્રેક પડી જાય. એક્ઝેક્ટલી. અને લેટર સ્ટ્રેન્થ જોઈએ છે એટલા માટે C2S. તો મારો ક્વેશ્ચન એવો છે કે હાલો તમે જો આમાંથી ક્વેશ્ચન કઈ રીતના પૂછાય જીપીએસસી માં? તો તમે એમ કહેશો ને કે સાહેબ તમને એમ પૂછે કે કઈ સિમેન્ટ યુઝ કરાય તો તમે એમ કહો C2S વાળી. કેમ C2S વાળી સિમેન્ટ? તો તમે એમ કહેશો કે સાહેબ C3S છે એ હીટ ઓફ હાઇડ્રેશન તમારું કેવું જનરેટ કરે? વધારે જનરેટ કરે એઝ કમ્પેર ટુ કોની કમ્પેરિઝનમાં? C2S ની કમ્પેરિઝનમાં. તો હીટ વધારે જનરેટ થાય તો એમાં ક્રેક્સ પડવાના ચાન્સીસ વધી જાય. પરંતુ આપણે ક્રેક કેવી જોઈએ છે? નેગ્લેજિબલ જોઈએ છે. એટલા માટે આપણે C2S વાળી સિમેન્ટ આપણે યુઝ કરીએ છીએ. તો ઇન્ટરવ્યુ તરત જ ક્વેશ્ચન પૂછશે, સાંભળજો. તો એવી કઈ સિમેન્ટ છે કે જેમાં C2S નું કન્ટેન્ટ હાયર હોય? કઈ સિમેન્ટ છે? તો આપણે લો હીટ સિમેન્ટ. બરોબર ને? કે જેમાં C2S નું કન્ટેન્ટ કેવું હોય? વધારે હોય. તો આવી રીતના ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન તને પૂછી શકે કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર બનાવવા માટે, સાંભળજો, હાઇડ્રોલિક સ્ટ્રક્ચર બનાવવા માટે અથવા તો હાઇડ્રોલિક સ્ટ્રક્ચર નો કે તમને એમ કે મારે કોઈ જગ્યાએ ડેમ કન્સ્ટ્રક્શન કરવો છે તો એમાં કઈ ટાઈપની સિમેન્ટનો યુઝ કરે? તો આન્સર તમારો શું આવશે? લો હીટ સિમેન્ટ આવશે. અને આનું રીઝન શું કામ આવે લો હીટ સિમેન્ટ? કારણ કે લો હીટ સિમેન્ટમાં કયું કન્ટેન્ટ હોય? C2S કન્ટેન્ટ વધારે હોય. અને C2S કન્ટેન્ટ કેવી પ્રોપર્ટી આપે છે? હીટ ઓફ હાઇડ્રેશન ઓછી આપે છે. એટલા માટે ડેમ અથવા તો હાઇડ્રોલિક સ્ટ્રક્ચરમાં આપણે આનો યુઝ કરીએ છીએ. હવે રોહનભાઈ નો ક્વેશ્ચન એવો છે કે લો હીટ સિમેન્ટ કઈ રીતના બને? તો એની પ્રોસીજર પૂછી શકે? તો એની પ્રોસીજર પૂછાવાના ચાન્સીસ કેવા છે? ખૂબ જ ઓછા છે. પરંતુ આપણે કહી દેવાય કે સાહેબ આ સિમેન્ટ કઈ રીતના બને? તો C3S કન્ટેન્ટ ઘટાડીને અને C2S કન્ટેન્ટ વધારીને અને તમારું C3A કન્ટેન્ટ રિડ્યુસ કરવું પડે. આ બે કન્ટેન્ટ રિડ્યુસ કરીને અને ત્રીજું કન્ટેન્ટ વધારો તો આવી રીતના જે સિમેન્ટનું મેન્યુફેક્ચર કરો તો તમારું લો હીટ સિમેન્ટ બને. પરંતુ લો હીટ સિમેન્ટ થી આપણે ડેમ કન્સ્ટ્રક્શન કરીએ તો એમાં એક તમારું શું આવે? ડ્રોબેક આવે. કોઈ મને કહેશે આનો ડ્રોબેક શું થાય? જો તમે ડેમ કન્સ્ટ્રક્શનમાં લો હીટ સિમેન્ટ યુઝ કરો તો એનો ડ્રોબેક શું થાય?
એક્ઝેક્ટલી જયદીપ, આનાથી સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ હતા અને તમારું શું કહેવાય સલ્ફેટ સામે રેઝિસ્ટન્સ આપે. ડ્રોબેક શું છે? એક્ઝેક્ટલી કે આનાથી જે તમને સ્ટ્રેન્થ ગેઇન કરશે એ સ્ટ્રેન્થ ગેઇનનો જે રેટ હશે એ કેવો હશે? સ્લો હશે. એટલે આમાં તમને કન્સ્ટ્રક્શન પ્રોસેસ કેવી મળે? તમને સ્લો મળે. જો તમને ડેમ ઉપર તમારું ધીરે ધીરે સ્ટ્રેન્થ ગેઇન કરે એમ ચાલે એમ હોય તો હંમેશા તમારે આ સિમેન્ટ જ યુઝ કરવી જોઈએ. એટલા માટે તો આપણે જ્યારે ડેમ કન્સ્ટ્રક્શન અથવા તો હાઇડ્રોલિક સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન કરતા હોય ત્યાં આપણે અર્લી સ્ટ્રેન્થ રિક્વાયરમેન્ટ હોતી નથી. ત્યાં આપણે જે સ્ટ્રક્ચર બને એમાં ક્રેક કેવી હોવી જોઈએ? નિગ્લેજેબલ હોવી જોઈએ. એટલા માટે આપણે લો હીટ ટાઈપની સિમેન્ટનો યુઝ કરીએ છીએ. ઓકે ને? હવે આની ઉપરથી બીજો ક્વેશ્ચન એવો પૂછે કે ભાઈ આવું C2H કન્ટેન્ટ કરે છે શું? બીજું આ C2H છે એ હાલો એક તો સમજી ગયા કે હીટ ઓફ હાઇડ્રેશન ઓછું છે. આની સિવાય બીજું કયું કારણ છે કે એના કારણે અતન આપણે C2H કન્ટેન્ટ વાળી સિમેન્ટ યુઝ કરીએ છીએ? બીજું રીઝન અતન મને કયો તો. તેનું બહુ જ મસ્ત રીઝન અહીંયા અતન આપેલું છે. સીસી રોડમાં પણ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ યુઝ થાય, હમણાં જ વાત કરીએ મારો ભાઈ. તો એની માટેનું રીઝન અહીંયા તમને આપેલું છે. બરોબર ને? આ C3H કન્ટેન્ટ વાળાનું રિએક્શન આપેલું છે અને C2H વાળાનું રિએક્શન આપેલું છે. તો એમાં તમારે જોવાનું છે આ CaOH ટ્વાઇસ કેટલું પ્રોડ્યુસ કરે છે. તો જે આમાં પેલા તો મને એ કયો, સિમેન્ટ અને વોટર એકબીજા સાથે રિએક્ટ કરીને CHH જેલ બનાવે. બરાબર? આ આપણે બોન્ડિંગ પ્રોપર્ટી આપે અને સાથે સાથે બીજી વસ્તુ શું આપે? તો આમાંને લીધે તમારું કોહેઝન અને એડેઝન આવે. એટલે કે સ્ટ્રેન્થ આપવા માટે આ જ જવાબદાર છે. અને આની સાથે બાય પ્રોડક્ટમાં CaOH ટ્વાઇસ મળે. આ CaOH ટ્વાઇસ છે કામનું છે કે નકામું છે? કામનું છે કે નકામું છે? તો નકામું છે. બરાબર. કેમ નકામું છે? કારણ કે આ CaOH ટ્વાઇસ છે કોઈ જગ્યાએ સ્ટ્રેન્થ તો આપતું નથી, પરંતુ આ તમારું વોટરની અંદર કેવું હોય છે? ડિસોલ્વ હોય છે. આપણે જ્યારે તમને ડેમ ઉપર લઈ જાવ ને ત્યારે એક તમને ગેલેરી હશે. બરોબર? જ્યારે ગેલેરીમાં જશું ને ત્યારે તમને જાજો ત્યારે તમને અંદર વ્હાઈટ કલરનું મટીરિયલ છે એ તમને ગેલેરીની સરફેસમાં દેખાશે. આવી રીતના આપણે ડેમ હોય ને એની અંદર એક ગેલેરી આવે, એ ગેલેરીની અંદર જોવો તો તમને વ્હાઈટ કલરનું બરાબર તમને ચોખ્ખી મટીરિયલ દેખાય. એ કાંઈ જ ન હોય, બીજું કયું હોય? CaOH ટ્વાઇસ હોય. તો સિમેન્ટના જે પ્રોડક્શન થાય એટલે કે જેમ CaOH ટ્વાઇસનું પ્રમાણ વધારે એમ એ પાણીના કોન્ટેક્ટમાં અંદર ડિસોલ્વ થઈને આવશે અને ડિસોલ્વ થઈને આવે તો એના કારણે તમારું કેવું ક્રિએટ કરે? અંદર પોરોસિટી ક્રિએટ કરે. કેવું ક્રિએટ કરે? અને પોરોસિટી તો આપણા માટે કેવી છે? હાનિકારક છે. બરોબર ને? એટલા માટે એવી સિમેન્ટ યુઝ કરવી જોઈએ કે જેમાં CaOH ટ્વાઇસ કેવું થાય? ઓછું પ્રોડ્યુસ થાય. તો CaOH ટ્વાઇસ ઓછું પ્રોડ્યુસ કેમાં થાય? C2H માં થશે. ક્લિયર? LHC ની જગ્યાએ પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ યુઝ કરી શકાય? જોગલભાઈનો ક્વેશ્ચન એવો છે કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર બનાવવા માટે કઈ કઈ ટાઈપની સિમેન્ટનો યુઝ થઈ શકે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર માટે? તો એક તો મને ખબર પડી ગઈ, લો હીટ સિમેન્ટ યુઝ કરી શકીએ. આની સિવાય બીજું પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ યુઝ કરી શકાય? તો આ કરી શકાય મારો ભાઈ, એમાં કોઈ જ વાંધો નહીં. પીપીસી ટાઈપની સિમેન્ટ છે એનો પણ તું યુઝ કરીએ. કોઈ પણ એવી સિમેન્ટ યુઝ કરીએ કે જેમાં તમારું હીટ ઓફ હાઇડ્રેશન કેવું હોય? ઓછું હોય. અને બીજું કેવું હોય? CaOH ટ્વાઇસ ઓછું પ્રોડ્યુસ થાય. આ ટાઈપની સિમેન્ટ આપણે હાઇડ્રોલિક સ્ટ્રક્ચરમાં યુઝ કરાય. એક્ઝેક્ટલી દિશાબેન. તો CaOH ટ્વાઇસ છે એના ડિસએડવાન્ટેજીસ શું? તો પેલો ડિસએડવાન્ટેજીસ કે વોટરની અંદર ડિસોલ્વ છે. હા કે ના? બીજી વસ્તુ, આ જે CaOH ટ્વાઇસ છે એ કોના માટે જવાબદાર છે? બોલો તો આન્સર આપો. આ CaOH ટ્વાઇસ છે કોના માટે જવાબદાર છે? તો સલ્ફેટ અટેક માટે જવાબદાર છે. હા કે ના? તો આ જેમ તમે
CO ટ્વાઇસ ઓછું હોય એવી તમે સિમેન્ટ યુઝ કરશો, બરોબર, તો ઈ તમને શું આપશે? એક તો તમારું કેવું આવશે? કોમ્પેક્ટ આપશે, અથવા તો એમાં પરમેબિલિટી ખૂબ જ ઓછી હશે, અને બીજું સલ્ફેટ અટેક સામે તને કેવું આપશે? રેઝિસ્ટન્સ આપશે, બરોબર ને? એટલા માટે આપણે કયું આપણે વધારે પ્રિફર કરીએ છીએ? C2S કન્ટેન્ટ વાળી સિમેન્ટ આપણે યુઝ કરીએ છીએ. તો હાલો આની પછીનો જ ક્વેશ્ચન, હાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. તો સલ્ફેટ અટેક એટલે હું? કોઈ મને કહે છે કે ભાઈ સલ્ફેટ અટેક એટલે શું? જો આ બધું જ ઇન્ટરવ્યુમાં પૂછાય, જો આ બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા. સલ્ફેટ અટેક એટલે શું? સલ્ફેટ અટેક એટલે શું? બોગીસ કમ્પાઉન્ડને કેવી રીતના વધારી ઘટાડી શકાય? એની મેન્યુફેક્ચર પ્રોસેસમાં આવ્યું નહોતું ને સર? ના ના દિવ્યાંશભાઈ, ઈ છે ને દરેક ટાઈપની જે સિમેન્ટ હોય છે એનું તમારું કેવું હોય છે કે ફિક્સ હોય, અને એ થોડુંક સિક્રેટ વસ્તુ છે કે કઈ રીતના બોગીસ કમ્પાઉન્ડમાં પ્લસ માઇનસ થાય એની સાથે આપણે રિલેટેડ નથી, પરંતુ કયા ટાઈપનું બોગીસ કમ્પાઉન્ડ કઈ જગ્યાએ યુઝ થાય એ આપણા માટે કામનું છે. તો સલ્ફેટ અટેક એટલે હું હતો, હાલો એના ઉપર વાત કરીએ. તો સલ્ફેટ અટેક એટલે હું કે જ્યારે તમારા જે સલ્ફેટ જે અવેલેબલ હોય, બરોબર, એ કોની સાથે રિએક્ટ કરશે? CaOH સાથે રિએક્ટ કરશે, બરોબર ને? આની સાથે રિએક્ટ કરીને હું બનાવે? તમારું CaSO4 બનાવે. આ CaSO4 તમારા બોગીસ કમ્પાઉન્ડ C3A સાથે રિએક્ટ કરીને હું બનાવે? કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ. આવું એક ટાઈપનું તમારું જેલ પ્રોડ્યુસ કરે. આ જેલના તમારો વોલ્યુમમાં વધારો 227% નો વધારો થાય, અને આ વધારો થવાના કારણે જ શું પડે? ક્રેક્સ પડે. આને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? સલ્ફેટ અટેક તરીકે ઓળખવામાં આવે છે, બરોબર ને? એક્ઝેક્ટલી. અને બીજું કોના તરીકે ઓળખવામાં આવે છે? ઇટ્રિગ્નાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર ને? તો એટલા માટે તમારે આ જેમ બને ને એમ ઓછું હોવું જોઈએ. હા કે ના? ઉપર હાલો બીજા કોઈના ક્વેશ્ચન બાકી રહી ગયા હોય તો તને લઈ લઈએ. સલ્ફેટ અટેક વાળું દશરથ નું અતન આવી ગયું, બરોબર. બીજું કોઈ બોગીસ કમ્પાઉન્ડ વાળું? દિવ્યાંશ ક્લિયર? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રિએક્ટિવ ટાઈપના એગ્રીગેટ સાથે રિએક્શન કરે નહીં? રિએક્ટિવ ટાઈપના એગ્રીગેટ સાથે નો દિશાબેન રિએક્ટ કરે, ખોટું બોલ્યા? ક્લિયર ને? તો જો એક વસ્તુમાંથી આપણે ક્યાં સુધી પહોંચ્યા? સલ્ફેટ અટેક સુધી પહોંચ્યા. તો હાલો સલ્ફેટ અટેક અટકાવવો હોય તો હવે શું કરો કયો તો? સલ્ફેટ અટેક અટકાવવું હોય તો? બોલો તો શું કરશો? સલ્ફેટ અટેક અટકાવવું હોય તો પહેલું જ તમને ખબર પડી ગયું કે સલ્ફેટ અટેક કોના કારણે થાય? તો CaO ટ્વાઇસ, અને બીજું કયું છે? C3A. તો C3A ઓછું હશે એ ટાઈપની સિમેન્ટ યુઝ કરે. તો C3A ઓછું હોય એ ટાઈપની સિમેન્ટ કઈ છે? સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો યુઝ કરે, બરોબર. બીજી કઈ ટાઈપની સિમેન્ટ યુઝ કરી શકો? લો હીટ સિમેન્ટ અથવા તો PPC ટાઈપની સિમેન્ટ યુઝ કરી શકો. આની સિવાય બીજું કોનો યુઝ કરીને સલ્ફેટ અટેક રિડ્યુસ કરી શકો? હાલો આન્સર આપો. ઓલરેડી જીપીએસસી માં તને ક્વેશ્ચન પૂછાઈ ગયું છે. સલ્ફેટ અટેક અટકાવવા માટે તમે શું કરી શકો છો? બોલો બોલો. સલ્ફેટ અટેક અટકાવવા માટે એક્ઝેક્ટલી પોઝોલોનિક મટીરિયલનો યુઝ કરી શકીએ છીએ. એક્ઝેક્ટલી પોઝોલોનિક મટીરિયલનો યુઝ કરી શકીએ. આની સિવાય કોનો યુઝ કરી શકીએ છીએ? બહુ જ મસ્ત આપેલું પોઝોલોનિક મટીરિયલમાં ફ્લાય એશે આવી ગયું, બ્લાસ્ટ ફર્નેસ લેગે આવી ગયું. હજી એક વસ્તુ તને આવે, સ્ટીમ ક્યોરિંગ. બહુ જ મસ્ત આન્સર છે, સ્ટીમ ક્યોરિંગ હતન. આપણે આગળ ભણશું સ્ટીમ ક્યોરિંગ. સ્ટીમ ક્યોરિંગ કરો ને તો પણ સલ્ફેટ અટેક સામે રેઝિસ્ટન્સ આપે. હજી એક વસ્તુ રહી ગઈ, કે જેના કારણે સલ્ફેટ અટેક સામે, અને એનો આપણે નર્મદા ડિપાર્ટમેન્ટ યુઝ કરે છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં યુઝ થાય છે. કઈ જગ્યાએ યુઝ થાય છે? કેનાલ કન્સ્ટ્રક્શનમાં એનો યુઝ કરીએ છીએ.
બોલો તો. અરે એર એન્ટ્રિંગ એજન્ટ તો આવી જ ગયું. હાલો એર એન્ટ્રિંગ એજન્ટ નહીં એની સિવાય, એર એન્ટ્રિંગ એજન્ટ નહીં એની સિવાય હું યુઝ કરવાનું પ્લાસ્ટિક. હું યુઝ કરવાનું પ્લાસ્ટિક નો યુઝ કરે છે. પ્લાસ્ટિક કયો અથવા તો ઇમ્પરવિયસ લેયર. બરાબર, એક્ઝેક્ટલી. અહીંયા જ કહો કે બિટુમિનસ નું લેયર નું નતર નામ આપેલું. બરોબર ને, આનો યુઝ કરીએ છીએ કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ તો તમે ઘણી વખત જોયેલું હશે કે આપણે જે રોડ કન્સ્ટ્રક્શન કરતા હોય એની અંદર આપણે પ્લાસ્ટિક પાથરીએ. હા કે ના? પ્લાસ્ટિક પાથરીએ. એવી જ રીતના કેનાલનું કન્સ્ટ્રક્શન થતું હોય ત્યાં પણ આપણે આ કરીએ છીએ. ડામરનું તમે લેઇંગ કરો છો, બિટુમિનસ અથવા તો પ્લાસ્ટિક પાથરો છો. બરોબર, અથવા આનાથી થાય હું કે જો તમારી સોઇલમાં કેવું હોય, સલ્ફેટ હોય, બરોબર, તો ઈ એમાં કોન્ક્રીટ ઉપર સલ્ફેટ અટેક થવાના ચાન્સીસ વધી જાય છે. એને અટકાવવા માટે તમે આ રીતના તને યુઝ કરી શકો. તો બીજો ઇન્ટરવ્યુમાં પૂછાયેલો ક્વેશ્ચન, હાલો આન્સર આપો. કેનાલ કન્સ્ટ્રક્શનમાં કઈ ટાઈપની સિમેન્ટ યુઝ થાય? હાલો આન્સર આપો. કેનાલ કન્સ્ટ્રક્શનમાં કઈ ટાઈપની સિમેન્ટ યુઝ થાય? અને આ કોડ સજેસ્ટ કરે છે. આપણે કોડ અતન ભણશું કેનાલ. જો અત્યાર સુધી હે ને કોઈ દી કોઈને કેનાલ ડિઝાઇન ના કોડ નથી કરાયેલા. આપણે કોડ અતન કરાવશું અને ઈ અતન ગુજરાતીમાં લખેલ એટલે તમારે વાંચવામાં એક્ઝેક્ટલી કઈ સિમેન્ટ યુઝ કરવામાં આવે છે. સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ નો યુઝ કરવામાં આવે છે. હવે ખબર પડી કે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ નો હું કામ યુઝ કરીએ છીએ. એક્ઝેક્ટલી. જો કેયુરભાઈ હું કહે છે કે એની સાઇટ ઉપર 300 માઇક્રોન થિકનેસ નું બિટુમિનસ નું લેયર આપે છે. એક્ઝેક્ટલી પાઇલ કેપ બાર એકના માટે આપે. હવે ખબર પડી કેયુર મકવાણા કે સાઇટ ઉપર હું કામ બિટુમિનસ નો એનો યુઝ કરે છે કોન્ક્રીટ ઉપર? કારણ કે એની ઉપર સલ્ફેટ અટેક થી આપણે કેવું કરવું હોય છે, પ્રિવેન્શન કરવું હોય છે. ક્લિયર ને? તો જોવો એક વસ્તુમાંથી આપણે ક્યાં પહોંચ્યા? સલ્ફેટ અટેક પહોંચ્યા ઇરિગેશનમાં, કેનાલ કન્સ્ટ્રક્શનમાં. તો કેનાલ કન્સ્ટ્રક્શનમાં સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ નો યુઝ થાય. આની સિવાય રોડમાં અથવા નીચે પ્લાસ્ટિક શીટ નો યુ એપ્લાય કરીએ તો હવે ખબર પડી હું કામ એપ્લાય કરીએ. હજી આનાથી બીજો તને એક ફાયદો થાય. બીજો શું ફાયદો થાય કોઈ મને કહે છે? આ જે પ્લાસ્ટિક હતો તો ઇમ્પરવિયસ લેયર એપ્લાય કરીએ એનાથી હજી એક વસ્તુનો ફાયદો થાય. રોડની નીચે 1500 થી 150 માઇક્રોન નું હોવું જોઈએ. ઈ તમારે કોઈ પણ આગળ પાછળ ચાલે એમાં તમારે વાંધો નહીં. બેન્ટોનેટ સ્લરી કેમ યુઝ કરીએ છીએ? આવશે મારા ભાઈ. બેન્ટોનેટ સ્લરી હે ને સ્ટેબિલાઇઝ કરવા માટે યુઝ કરીએ છીએ. એક્ઝેક્ટલી સ્લરી. આ જે તમારી કોન્ક્રીટ કરો ને, કોન્ક્રીટની જે તમારી સ્લરી છે એ નીચે ના ઉતરી જાય, બરોબર, નીચે ના ચાલી જાય એટલા માટે આપણે શું કરીએ છીએ? પ્લાસ્ટિક પ્રોવાઈડ કરીએ છીએ રોડમાં. હવે કોઈ જગ્યાએ કામ ચાલતું હોય ને તો તમે જોજો. બરાબર, એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? તો આપણે હતા ક્યાં એલા? હા, ડેમ ઉપરની વાત કરતા હતા. તો ડેમ કન્સ્ટ્રક્શનમાં હલો શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? મારો જ ક્વેશ્ચન નથી, ઇન્ટરવ્યુમાં ઓલરેડી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. ડેમ કન્સ્ટ્રક્શનમાં શું ધ્યાન રાખશો? હલો આન્સર આપો. સર, અંડરગ્રાઉન્ડ ગ્રાઉટિંગ ને શું કહેવાય? આવે તુષાર. જો તમને લોકોને આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ, બરોબર, તો ક્વેશ્ચન પૂછો, પરંતુ આના રિલેવન્ટમાં ક્વેશ્ચન પૂછો તો મજા આવશે. ડિસ્કશન કરવાની મજા આવશે અને શીખવાની મજા આવશે. હલો, ડેમ કન્સ્ટ્રક્શનમાં શું વસ્તુનું ધ્યાન રાખો? એટલે રિગાર્ડિંગ કોન્ક્રીટ રિગાર્ડિંગ કહેજો. કોન્ક્રીટ રિગાર્ડિંગ ક્વેશ્ચન કોન્ક્રીટ રિગાર્ડિંગ છે. ડેમમાં કોન્ક્રીટ વર્કમાં કન્સ્ટ્રક્શનમાં શું વસ્તુનો અથવા તો કઈ વસ્તુનો ધ્યાન રાખશો? તો પહેલું તો લો હીટ સિમેન્ટ યુઝ કરીશ. હા કે ના? બોલો બીજું હું ધ્યાન રાખી શકો કે જેનાથી સિંકેજ ઓછું થાય? બરોબર ને, બધી વસ્તુ ખબર પડી ગઈ. આની સિવાય બીજું ડેમ કન્સ્ટ્રક્શનમાં શું ધ્યાન રાખો? ટેમ્પરેચર ને મેઇન તો ડાઉન રાખવું પડે આમાં. તો ટેમ્પરેચર ને ડાઉન રાખવા માટે શું કરવું પડે? બોલો બોલો. એક્ઝેક્ટલી આઈસ નો યુઝ કરવો પડે.
તો તમને ખ્યાલ હોય કે ન ખબર હોય તો આપણે સરદાર સરોવર ડેમનું કન્સ્ટ્રક્શન થતું હતું, ત્યાં હજી પણ ત્યાં તમે જશો, આપણે ડેમ ઉપર તમને વિઝિટ કરવા લઈ જશું, ત્યારે હું તમને આઈસ ફેક્ટરી બતાવીશ. બરોબર, તો ડેમ કન્સ્ટ્રક્શન દરમિયાન આઈસ ફેક્ટરી ત્યાં ડેમની બાજુમાં બનાવવામાં આવી. શું કામ બનાવવામાં આવી? તો એનો સ્પેશિયલ પર્પઝ હતો કે એમાં આપણે પાણીની જગ્યાએ આઈસનો યુઝ કરશું. આઈસનો યુઝ કરવાથી શું થાય કે તમારું કોન્ક્રીટનું ટેમ્પરેચર નીચું રહે, અને કોન્ક્રીટનું ટેમ્પરેચર નીચું રહે તો એના કારણે જે હીટ ઓફ હાઇડ્રેશનનો જે રેટ હોય, બોલો, હીટ ઓફ હાઇડ્રેશનનો જે રેટ હોય એ કેવો રહે? ઓછો રહે. હા કે ના? અને ઈ પણ અતન છે કે બધું તમે યુઝ ન કરી શકો. આઈસ અપ ટુ 70% તમે યુઝ કરી શકો. તમને માનો કે 100 લીટર પાણી 1 ક્યુબિક મીટરમાં નાખવાનું હોય તો એનો 70% સુધીનો તમે આઈસ યુઝ કરી શકો. એવું ન બને કે 100% તમે આઈસ જ યુઝ કરો પાણીની જગ્યાએ. બરોબર ને? આની સિવાય બીજું શું કરી શકો? તો બને ત્યાં સુધી કોન્ક્રીટ નાઇટમાં કરવાનું. બરાબર ને? એના કારણે તને કોન્ક્રીટનું ટેમ્પરેચર નીચું રહે. હા કે ના? વિન્ટરમાં તો ઠીક, મેઇન કેવું આવે કે તમારું કોન્ક્રીટનું ટેમ્પરેચર નાઇટમાં કરવાથી કેવું રહે? નીચું રહે. એગ્રીગેટ કઈ સાઇઝના યુઝ કરવામાં આવે છે ડેમ કન્સ્ટ્રક્શનમાં? તો જનરલ જ આપણે જે એગ્રીગેટ યુઝ કરતા હોય એ જ યુઝ કરીએ. 20 mm ના અશરફભાઈ, એમાં કોઈ નવા એગ્રીગેટ યુઝ કરવામાં આવતા નથી. બરોબર ને? એસ્કેલેટર યુઝ કરીએ, જો નો કરીએ ગો, ખાસ ધ્યાન યાદ રાખજો, આઈએસ કોડમાં તને મેન્શન કરેલું છે કે ડેમમાં કોઈ પણ જાતનું એસ્કેલેટર યુઝ કરવાનું નહીં. સ્ટ્રિક્ટ ના પાડેલી છે. એક્ઝેક્ટલી પ્રોપર વાઇબ્રેશન કરવાનું, કોન્ક્રીટ બાય લેયર પ્લેસ કરવાનું. એક્ઝેક્ટલી ભાઈ, બહુ જ મસ્ત ક્વેશ્ચન આન્સર આપેલું. કોન્ક્રીટ હંમેશા લેયર બાય લેયર ફિલઅપ કરવાનું. કેમ લેયર બાય લેયર ફિલઅપ કરવાનું? કે લેયર બાય લેયર ફિલઅપ કરો તો કોન્ક્રીટનું કોમ્પેક્શન છે એકદમ મસ્ત થાય. બરાબર ને? એટલા માટે હંમેશા લેયર બાય લેયર કરવાનું. એડમિક્સર કેમ વાપરવાનું ના પાડે છે? મારો ભાઈ, ત્યાં બને ને ત્યાં સુધી આવી વસ્તુ અવોઇડ કરવાની. કેમ? કારણ કે આના કારણે ડિફેક્ટ રતન આવી શકે. એમાં ખાસ કરીને એસ્કેલેટરનો તમે યુઝ કરો તો એ તો અમુકનું સ્પીડ અપ કરશે. તો એટલા માટે જયદીપ વાપરવાની ના પાડે. હાઇટ શુડ નોટ બી ગ્રેટર દેન 1.5 મીટર. એ બધી વસ્તુ તો આવે જ. ક્લિયર ને? બોલો, હા કે ના? હવે તમને એમ પૂછું કે CO8 ટ્વાઇસ, બરોબર, આ હંમેશા મેં કીધું નકામું, આનો કઈ ફાયદો છે કે નહીં? બોલો, આ કોઈ જગ્યાએ કામમાં આવે કે ના આવે? લેયરનો ટાઈમ આઈએસટી કરતા વધારે ન હોવો જોઈએ. એક્ઝેક્ટલી, બહુ જ મસ્ત આન્સર આપેલો છે ભાઈ ભરતસિંહ. ભાઈએ ક્વેશ્ચન કેવો આપેલો કે એક લેયર ઉપર બીજું લેયર કરતા હોય તો એ આઈએસટી પહેલા પ્લેસ કરી દેવું. જો આઈએસટી પછી પ્લેસ કરશો તો કોલ્ડ જોઈન્ટ ફોર્મેશન થાય. બરોબર ને? કોઈ કામમાં આવે કરે? હા, કામમાં આવે. ક્યારે? કે જ્યારે તમે પોઝોલોનિક મટીરિયલ નાખેલું હોય. બરોબર, હું નાખેલું હોય? પોઝોલોનિક મટીરિયલ નાખેલું હોય ત્યારે આ CO8 ટ્વાઇસ છે કોની સાથે રિએક્ટ કરે? પોઝોલોનિક મટીરિયલ સાથે રિએક્ટ કરે ઇન પ્રેઝન્સ ઓફ વોટર, અને તમને શું બનાવીને આપે? CHH જેલ બનાવીને આપે. બરોબર ને? કે જેનું આપણે કામ હતું
કે જે બોન્ડિંગ એ આપતું હતું, એડહેસિવ અને કોહેસિવ પ્રોપર્ટી આપતું હતું. તો આ જે તમને COOH ટ્વાઇસ બનાવવાની પ્રોસિજર છે ડ્યુ કોના કારણે? પોઝોલેનિક મટીરિયલના કારણે. તો એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? પોઝોલેનિક એક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્ટરવ્યુમાં ઘણી વખત પૂછાતો ક્વેશ્ચન કે પોઝોલેનિક એક્શન એટલે હું? તો પોઝોલેનિક એક્શન એટલે હું કે કોન્ક્રીટમાં જે CaOH ટ્વાઇસ છે એ પોઝોલેનિક મટીરિયલ સાથે રિએક્ટ થઈને શું આપે છે? CHH જેલ એક્સ્ટ્રા પ્રોડ્યુસ કરીને આપે છે. આ જ એક્શનને કોના તરીકે ઓળખવામાં આવે છે? પોઝોલેનિક એક્શન તરીકે ઓળખવામાં આવે છે. પોઝોલેનિક એક્શનના કારણે તમને સ્ટ્રેન્થ મળે. એ કઈ સ્ટ્રેન્થ મળે? અર્લી સ્ટ્રેન્થ મળે કે લેટરલ સ્ટ્રેન્થ મળે? લેટરલ સ્ટ્રેન્થ મળે. બરોબર ને? એટલે તમારી પાછળની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. બરોબર ને? તો આ COH ટ્વાઇસ કન્ઝ્યુમ થઈ જાય એટલે કે બે નકામા મટીરિયલ હતું. પોઝોલેનિક મટીરિયલ એ નકામું મટીરિયલ છે, આ નકામું મટીરિયલ છે. તો બંનેને યુઝ કરીને એક કામનું મટીરિયલ બન્યું. બરોબર ને? તો આના કારણે શું થાય? તો તમારી કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન કેવું થાય? ઘટે. તો એટલા માટે આમને લો કોસ્ટ હાઉસિંગમાં યુઝ કરી શકાય કે ન કરી શકાય? બોલો હા કે ના? હા કે ના? આ જે તમે પોઝોલેનિક મટીરિયલ નાખેલી સિમેન્ટ હોય એને કઈ ટાઈપની સિમેન્ટ કહેવાય? પીપીસી ટાઈપની સિમેન્ટ કહેવાય કે ન કહેવાય? તો લો કોસ્ટ હાઉસિંગમાં કઈ સિમેન્ટનો યુઝ કરી શકો? પીપીસી ટાઈપની સિમેન્ટનો યુઝ કરી શકો. તો પીપીસી ટાઈપની સિમેન્ટના કારણે સ્ટ્રેન્થ આવે. એ સ્ટ્રેન્થ કેવી આવે? લેટરલ સ્ટ્રેન્થ આવે. તો એટલા માટે આનો યુઝ તમારે કરવો હોય તો પીપીસી નો યુઝ ફ્લોરિંગમાં કરાય કાં તો પ્લાસ્ટરિંગમાં કરાય. હા કે ના? આ બંને જગ્યાએ સ્ટ્રેન્થ તમારે અર્લી રિક્વાયરમેન્ટ હોતી નથી. જો તો ટોપિક ક્યાં હતો? આપણે કનેક્ટ કરતા કરતા ક્યાં સુધી લાવ્યા? આમાં ઇન્ટરવ્યુનો એક ક્વેશ્ચન હતી. આમાં તમે જોવો ને તો કેટલા બધા તમારા ક્વેશ્ચન આની અંદર ડેવલપ થયા. કોઈ પણ ટોપિક હોય ને તો આવી રીતના જ હંમેશા તૈયારી કરવાનું. જે લોકો પણ અત્યારે વાંચતા હોય, બરોબર, તૈયારી કરતા હોય તો એને જ્યાં સુધી મેક્સિમમ બને ત્યાં સુધી ખેંચી લેવાનું. બરોબર ને? કે આમાંથી લો કોસ્ટ હાઉસિંગ પીપીસી ટાઈપની સિમેન્ટને યુઝ કરવી હોય તો કઈ જગ્યાએ યુઝ કરે? આમાં પ્લાસ્ટરમાં તમે પીપીસી ટાઈપની સિમેન્ટ યુઝ કરો ને તો એ અમુકની પરમેબિલિટી ઓછી આપે. મોઇસ્ચર પેનિટ્રેશન કેવું થાય? ઓછું થાય. ડેમમાં પીપીસી ટાઈપની સિમેન્ટ યુઝ કરી શકાય? હા, કરી શકાય. હીટ ઓફ હાઇડ્રેશન અત્યારનું ઓછું કરે. બરોબર ને? એક્ઝેક્ટલી પ્રાચીબેન. તો આવી રીતના આપણે આટલી બધી જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. તો હવે તમને ખબર પડી કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચરમાં કેમ C3S કરતા C2S નું ઇમ્પોર્ટન્સ વધારે છે. હવે ઘણી વખત ડેમ નો બદલે, સાંભળજો, ઘણી વખત એમ બોલે કે ESR માં, ESR એટલે ખબર? પાણીનો ટાંકો. ESR નું કન્સ્ટ્રક્શન કરતા હોય, ESR નું કન્સ્ટ્રક્શન કરતા હોય તો કઈ વસ્તુનું ધ્યાન રાખવી જોઈએ? તો ખબર પડી જાય. તો એનું કન્સ્ટ્રક્શન કરતા હોય ત્યારે તમારે આ ટાઈપની સિમેન્ટનો યુઝ કરવો જોઈએ. કેમ? કારણ કે ક્રેક કેવી હોવી જોઈએ? નિગ્લેજેબલ. તો હવે ક્યારેક પણ તમે ફિલ્ડમાં જાઓ, બરોબર, તો કોઈ કોન્ટ્રાક્ટર એમ કહે છે કે સાહેબ હું ફ્લાય એશ યુઝ કરી શકું, તો તમે હા પાડશો કે ના પાડશો? હાલો, તમને કોઈ કોન્ટ્રાક્ટરે, હાલો આ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન છે, જે સાઇટ ઉપર જે જોબ કરે છે અથવા તો તમને પ્રેક્ટિકલમાં તને ક્વેશ્ચન પૂછે કે કોઈ કોન્ટ્રાક્ટર તમને એમ કે, સાંભળજો, કે સાહેબ હું ફ્લાય એશ યુઝ કરું તો ચાલશે? હા, ચાલે. બરોબર ને? કઈ જગ્યાએ છે એના ઉપર ડિપેન્ડન્ટ કરે, પણ મોસ્ટ ઓફ કેસમાં તમે હા પાડી શકો. બરોબર? પરંતુ એને કહેવાનું, ભાઈ આ જે ફ્લાય એશ છે એ તું સિમેન્ટને રિપ્લેસ કરીને નહીં યુઝ કરવાનું. સિમેન્ટને રિપ્લેસ કરીને યુઝ નહીં કરવાનું.
ઈ તો ખબર ને, ફ્લાય એશ ને તમે સેન્ડ ના રિપ્લેસમેન્ટમાં તને યુઝ કરી શકો. અથવા તો એને કહે કે તારે ફ્લાય એશ યુઝ કરવી છે તો હું તને હાઈ પાડું છું, પણ નવી મિક્સ ડિઝાઇન તૈયાર કરી લે. એ પ્રમાણે યુઝ કર. બોલો. એક્ઝેક્ટલી 30% કરતા વધુ યુઝ ન કરી શકો, કારણ કે અલ્ટિમેટ સ્ટ્રેન્થમાં ફરક નહીં પડે. એક્ઝેક્ટલી સિમેન્ટના રિપ્લેસમાં કેમ ના કરાય? જો સિમેન્ટના રિપ્લેસમેન્ટમાં યુઝ કરવી હોય મેગલ, બરોબર, કોન્ટ્રાક્ટર એમ કહે કે સાહેબ હું ફ્લાય એશ થોડીક નાખી દઉં, સિમેન્ટ ઓછું નાખું તો ચાલશે, તો તમારે ચોખ્ખી ના પાડી દેવાની. નહીં, સિમેન્ટ તો એટલો ને એટલો જ નાખવાનો. જો તારે સિમેન્ટને રિડ્યુસ કરવું હોય તો ભાઈ તું નવી મિક્સ ડિઝાઇન તૈયાર કરાય. આ મેગલ તમારે શીખવાનું હતું. શું હતું? મિક્સ ડિઝાઇન નવી તૈયાર કરવી પડે. ઇનકે જે આ મિક્સ ડિઝાઇન તૈયાર કરી આવ્યો અને પછી તમ તારે તો યુઝ કર. સર ઇન્ટરવ્યુ કોઈ પણ પૂછે એનો આન્સર મોસ્ટ ઓફ યસ જ આપવાનો. ના, એવું ન હોઈ શકે. યસ જ આપવાનો. આ તો કઈ થોડુંક એવું છે. કાલે એમ કહો કે આ ભાઈ કાલ ગુજરી ગયા, બરોબર, તે સારું ખરાબ, તો તમારે થોડું હા પાડી દેવાય. સમજો કે નહીં? ક્વેશ્ચન સમજવાનો હું કહેવા માંગે છે. લે, ખોટું કીધું મેં કઈ? બોલો. હવે કોઈને આ ટોપિકમાં કઈ ડાઉટ રહ્યો? તો જો પોઝોલોનિક એક્શન એટલે હું, તો આ ટોપિક હતો ઓલરેડી પૂરો થઈ ગયો કે ન થઈ ગયો? પોઝોલોનિક એક્શન કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના પોઝોલોનિક મટીરિયલ સાથે વોટરની સાપેક્ષમાં કામ કરીને CH જેલ આપે છે. આ જ એક્શનને પોઝોલોનિક એક્શન તરીકે ઓળખવામાં આવે છે. આ લોકો ઇંગ્લિશમાં પૂછે છે કે ગુજરાતીમાં પૂછે છે? હર્ષિત તો ઇંગ્લિશ અને ગુજરાતી કોઈ પણમાં પૂછી શકે. બી પોઝિટિવ ઓલવેઝ કિલ યુ સમટાઈમ્સ. ઓય અહીંયા આવી જા, બહુ ઇંગ્લિશ વાળી. ને તો બી પોઝિટિવ ઓલવેઝ કિલ યુ વાળું. ચાલો, ઓકે અહીંયા સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ મસ્ત ક્વેશ્ચન છે. વોટર સિમેન્ટ રેશિયો 0.4 કરતા ઓછો ના હોવો જોઈએ. બોલો સાચું સેન્ટેન્સ છે કે ખોટું? વોટર સિમેન્ટ રેશિયો 0.4%, એટલે કે 0.4 એટલે કે 40% કરતા ઓછું હોવું જોઈએ નહીં. હા કે ના? સાચું છે ને? કેમ? કારણ કે સિમેન્ટને આપણે ટોટલ 23% વત્તા કેટલું, 15% ને, ટોટલ 38% વોટર જોવે. કેની માટે? સિમેન્ટના કમ્પ્લીટલી હાઇડ્રેશન માટે. જો તમે સિમેન્ટની અંદર 38% કરતા ઓછું વોટર નાખશો તો સિમેન્ટનું કમ્પ્લીટલી હાઇડ્રેશન થઈ શકશે નહીં. એટલે 0.4, 38% ને 0.38 કહેવાય, એટલે 0.4 કરતા કોઈ દી ઓછું યુઝ નહીં કરતા. તમે જોજો આપણે IS 456 નો કોડ છે, બરોબર ને? એડમિક્સર યુઝ કરીએ તો ઓછું યુઝ કરી શકાય ને? હા મારા ભાઈ, એડમિક્સર વગર કહું છું અત્યારે. આઈસ ક્યુબ નાખો તો એ મારા ભાઈ, આઈસ ક્યુબ ઈ વન કાઇન્ડ ઓફ વોટર જ થયું. એને ગણતરી કરીને જ લેવાનું હોય. અક્ષર તો જો, એ કે આઈસ ક્યુબ નાખીએ તો ઓછું, એટલે આઈસ ક્યુબ ઈ પાણી જ થઈ ગયું ને. 0.4% કરતા ઓછું, એટલે કે 40% કરતા ઓછું નો યુઝ કરવાનું. હંમેશા તમારે 38% તો જેટલું પાણી નાખવાનું જ. કેમ? કારણ કે સિમેન્ટનું કમ્પ્લીટલી હાઇડ્રેશન તો જ પોસિબલ થશે. એમાં 23% એક બાઉન્ડ વોટર હોય અને એક જેલ વોટર હોય, એકબીજાના કોમ્પ્લિમેન્ટરી તરીકે કામ કરે. આ બધું આપણે પ્રિલિમમાં ડિસ્કશન થઈ ગયું, બરોબર ને? આની ઉપર MCQ પૂછાતા હતા. એક્ઝામમાં તમને એમ પૂછ્યા જાય કે મિનિમમ વોટર સિમેન્ટ રેશિયો, બરોબર, કેટલો રાખી શકો? બરોબર, તો મિનિમમ વોટર સિમેન્ટ રેશિયો બોલો તો કેટલો રાખી શકો? 0.4 રાખી શકો વિધાઉટ એની એડમિક્સર. પરંતુ એડમિક્સરનો યુઝ કરી, સાંભળજો, એડમિક્સરનો યુઝ કરીને આની કરતા ઓછો વોટર સિમેન્ટ રેશિયો તમે યુઝ કરી શકો. હા કે ના?
આ આપણે રીઝન હતા ને ભણેલા હતા. કયું એ ટાઈપનું એડમિક્સર? તો પ્લાસ્ટિસાઇઝર અને સુપર પ્લાસ્ટિસાઇઝર. આ બંનેનો તમે યુઝ કરીને તમે શું કરી શકો છો કે 0.4% કરતા એટલે કે 40% કરતા ઓછું વોટર સિમેન્ટ રેશિયો યુઝ કરીને અત્યારે સિમેન્ટનું કમ્પ્લીટલી હાઇડ્રેશન કરી શકો છો. તો તમે કહો કે સાહેબ આ 0.38 કરતા જો ઓછું નાખીશ પાણી તો હાઇડ્રેશન કમ્પ્લીટ નહીં થાય. તો અહીંયા કેમ એવું કરે છે કે તમે ઘણી વખત જોયું હશે તો બહુ હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટમાં જોયું હશે. હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ બનાવે અથવા તો પ્રિસ્ટ્રેસ માટેનું કોન્ક્રીટ બનાવે એમાં તમે જોયું હશે તો વોટર સિમેન્ટ રેશિયો 0.23 0.25 ની આજુબાજુ હોતા છે. તો આટલા ઓછા વોટર સિમેન્ટ રેશિયોમાં કઈ રીતના કામ કરે? તો આટલા ઓછા વોટર સિમેન્ટ રેશિયોમાં કામ કરવું હોય તો તમારે પ્લાસ્ટિસાઇઝર કાં તો સુપર પ્લાસ્ટિસાઇઝરનો યુઝ કરવું પડે. બરોબર ને? કેમ? કારણ કે પ્લાસ્ટિસાઇઝર અને સુપર પ્લાસ્ટિસાઇઝર જે તમારું ટ્રેપ થયેલું વોટર છે, બરોબર ને, જે જેલ વચ્ચે ટ્રેપ થયેલું વોટર છે એને ફ્રી કરશે અને ઈ વોટરને ફરીથી યુટિલાઇઝ કરશે. એટલા માટે 0.4 અથવા તો 0.38 કરતા હતા ઓછું જઈ શકે છે. એક્ઝેક્ટલી રામ મંદિરનું ફાઉન્ડેશન જે બનાવ્યું છે એમાં તને વોટર સિમેન્ટ રેશિયો બહુ ઓછો યુઝ કરેલો છે. એટલા માટે તમે કોઈ પણ જગ્યાએ જોજો હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ હશે, બરોબર, પ્રિસ્ટ્રેસ માટેના કોન્ક્રીટ હશે, એમાં વોટર સિમેન્ટ રેશિયો ઓછો કરે. કેમ વોટર સિમેન્ટ રેશિયો ઓછો કરે? કારણ કે આપને ખબર છે વોટર સિમેન્ટ રેશિયો છે ઇન્વર્સલી પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેન્થ છે. બરોબર ને? તો જેમ તમે વોટર સિમેન્ટ રેશિયો ઓછો કરો એમ તમારી સ્ટ્રેન્થ વધે છે. તો એટલા માટે આપણે વોટર સિમેન્ટ રેશિયો ઘટાડશું, પણ કેટલો ઘટાડશું? તો 0.38 કરતા ઘટાડવા જશું તો તમારું સિમેન્ટનું કમ્પ્લીટલી હાઇડ્રેશન ન થાય. તો ભાઈ આને તને મારે રીસોલ્વ કરવું હોય તો હું કરી શકું? સાથે સાથે પ્લાસ્ટિસાઇઝર અને સુપર પ્લાસ્ટિસાઇઝરનો યુઝ કરી શકું છું. તો ભાઈ કોઈક ભાઈનો ક્વેશ્ચન એવો છે કે પ્લાસ્ટિસાઇઝર અને સુપર પ્લાસ્ટિસાઇઝર કેટલું યુઝ કરવું? તો એ ડિપેન્ડ કરે છે. એની માટે એક ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એની માટે એક ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે. એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? માર્શલ કોન ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે ને? તો આપને ખબર પડી ગઈ છે કે ઇન જનરલ કન્ડિશનમાં વોટર સિમેન્ટ રેશિયો 0.4 કરતા ઓછો હોવો જોઈએ નહીં. અને એમ કીધેલું છે કે વોટર સિમેન્ટ રેશિયો છે 0.6 કરતા પણ વધુ ન હોવો જોઈએ. કેટલા કરતા વધુ ન હોવો જોઈએ? વોટર સિમેન્ટ રેશિયો 0.6 કરતા વધુ હોવો જોઈએ નહીં. તો એની પાછળનું રીઝન શું હશે? 0.6 કરતા વધુ કેમ ન હોવો જોઈએ? એક્ઝેક્ટલી શું આવે? કેપિલરી કેવિટીઝ જનરેટ કરે. જેટલી માટે આપણે વોટર સિમેન્ટ રેશિયો કેટલા કરતા વધારે ન હોવો જોઈએ? 0.6 કરતા વોટર સિમેન્ટ રેશિયો વધુ હોવું જોઈએ નહીં. માર્શન કોન ટેસ્ટમાં શું હોય છે? તો ઈ જે કે એ કોના માટે હોય? ઓપ્ટિમમ ડોઝ ફાઇન્ડ કરવા માટે હોય. ખાલી એટલું યાદ રાખજે, આખી ટેસ્ટ અંદર જોવા જાણવાની જરૂર નથી. ઓપ્ટિમમ ડોઝ ઓફ પ્લાસ્ટિસાઇઝર ફાઇન્ડ કરવા માટે. ઓકે ને? મિનિમમ વોટર સિમેન્ટ રેશિયો કેટલો રિડ્યુસ કરી શકાય છે? મારા ભાઈ મેં 0.23 0.25 સુધીનું જોયું છે, એની કરતા ઓછું જોયું નથી. વોટર સિમેન્ટ રેશિયો 0.6 કરતા વધુ રાખીએ તો કેપિલરી કેવિટી જનરેટ થાય અને આની સાથે સાથે સ્ટ્રેન્થ રિડ્યુસ થાય. તો મારો ક્વેશ્ચન એવો છે 0.4 થી લઈને 0.6 ની વચ્ચે આમાં કોઈ પણ વોટર સિમેન્ટ રેશિયો રાખું તો 0.4 કરતા તો વધુ જ છે ને, તો એ કેવિટી જનરેટ ન કરે. બોલો, મારો ક્વેશ્ચન એવો છે. આમાં કેવું કીધું કે 0.6 કરતા વધુ હોય તો કેવિટી જનરેટ કરે. તો 0.55 રાખો તો કેવિટી જનરેટ થાય. 0.5 રાખો તો કેવિટી જનરેટ થાય. બોલો હા કે ના? થાય કે ન થાય? ના થાય.
0.6 સુધી તમે વોટર સિમેન્ટ રેશિયો ને રાખો ને ત્યાં સુધીમાં કોઈ પણ કેવિટી જનરેટ થશે નહીં. હું કોઈ પણ જાતની કેવિટી જનરેટ નહીં થાય. એક જ મિનિટ હો, ચાર્જિંગમાં મૂકવું પડશે. એક જ મિનિટ. જો 0.4 થી લઈને 0.6 સાંભળ્યું મારી વાત સાંભળી કે ન સાંભળી? 0.4 થી લઈને 0.6 સુધીમાં વોટર સિમેન્ટ રેશિયો કોઈ પણ જાતની કેવિટી ક્રિએટ નહીં કરે. કેમ? પોઈન્ટ જયસિંહ નો ક્વેશ્ચન, જોન સ્મિથ નો ક્વેશ્ચન એવું છે, 0.4 વોટર સિમેન્ટ કરતા ઓછો રાખી શકીએ પ્લાસ્ટિસાઇઝર નાખીને, તો ઇન્ટરવ્યુમાં શું કહેવાનું? આ નાખીને યુઝ કરી શકાય, બટ પ્રોપર કોમ્પેક્શન ન થાય, નહીં પ્લાસ્ટિસાઇઝર, સુપર પ્લાસ્ટિસાઇઝર નહીં, હનીકોમ્બિંગ નહીં. હું આની પાછળનું રીઝન છે કહું? હાલો, બહુ મસ્ત રીઝન છે, એના વિશે હું જણાવું. જોજો. હવે થાય કેવું ખબર? 0.4 વોટર સિમેન્ટ રેશિયો રાખું, સાંભળજો. 0.4 વોટર સિમેન્ટ રેશિયો રાખું તો કોઈ કેવિટી જનરેટ થશે? પેલા મને હા કે ના આપો. કોઈ કેવિટી જનરેટ થાય નહીં. કેમ? કારણ કે બધું વોટર છે કેવું થઈ જાય? યુટિલાઇઝ થઈ જાય. હવે 0.4 થી લઈને 0.6 સુધીનું વોટર સિમેન્ટ રેશિયોમાં હવે કોઈ પણ વચ્ચેનું વોટર સિમેન્ટ રેશિયો રાખશું ને તો થાય શું ખબર? વોટર તો 0.4 સુધીનું જ યુઝ થવાનું. બરોબર? હવે જે આ બાકીની જગ્યા વધી છે, એક્સ્ટ્રા જે જગ્યા વધી છે, હવે થાય કેવું કે જ્યારે તમારે CHH જેલ પ્રોડ્યુસ થાય ને તો ઈ જગ્યા વધુ રોકે. થોડીક જગ્યા કેવી રાખે? વધુ રોકે. તો ઈ તમારી જગ્યા ઓક્યુપાય કરી લે. ક્યાં સુધીની જગ્યા ઓક્યુપાય કરી શકશે? તો 0.6 સુધીનો વોટર સિમેન્ટ રેશિયો હોય ત્યાં સુધીની જગ્યા ઓક્યુપાય કરી શકશે. કોના કારણે? CHH જેલના કારણે. પરંતુ 0.6 કરતા વોટર સિમેન્ટ રેશિયો વધારે રાખેલો હશે તો એના કારણે જે તમારી જગ્યા પછી બનશે ઈ જગ્યા કેવી રહેશે? પરમનન્ટ ખાલી રહેશે. અને એના કારણે કેવિટી આવે. હવે ક્લિયર થયું કે નો ખ્યાલ આવ્યો? હું કે જે સિમેન્ટ અને વોટર એકબીજા સાથે રિએક્ટ કરીને CHH જેલ બનાવવાનું હતું ને, આ CHH જેલ કેવું થાય કે તમારી જગ્યા રોકી લે. બરોબર? કેનું? તો 0.4 કરતા વધારે પાણી જે છે એ જગ્યા રોકે છે. એ જગ્યા કોના દ્વારા ઓક્યુપાય થઈ જાય? CHH જેલ દ્વારા ઓક્યુપાય થઈ જશે. એટલે સિમ્પલ ભાષામાં સમજાવું, જોજો ફરીથી સમજાવું. 0.4 એ કેવું રહે? 0 રહે. માનો કે વોટર સિમેન્ટ રેશિયો 0.45 રાખ્યો તો હવે વધારે વોઇડ જે 0.05 ના ક્રિએટ થાય ને, આટલી જગ્યા કોણ ઓક્યુપાય કરી લે? CHH જેલ પોતાનો થોડોક એક્સપાન્સિવ નેચર હોય એટલે જગ્યા ઓક્યુપાય કરી લે. એ ક્યાં સુધીની ઓક્યુપાય કરી શકે? 0.6 સુધીના વોટર સિમેન્ટ રેશિયોની જગ્યા સુધી ઓક્યુપાય થઈ જાય. આની કરતા જો તમે વધારશો, 0.65 રાખશો, તો આના જે વોઇડ્સ હશે એ કોઈ દી ફિલઅપ થાય નહીં. ક્લિયર? એટલા માટે 0.6. અને બીજું રીઝન, હમણાં તમે આનામાંથી જ કોટલા કે આન્સર આપેલો કે ભાઈ વોટર લોસ એ થવાનો છે કે નથી થવાનો? એટલા માટે શું કરે? થોડુંક વધારે જ વોટર નાખે. એક્ઝેક્ટલી. વોટર જે CHH જેલમાં જગ્યા રોકે છે એ વોઇડ્સ તરીકે ના રહી જાય? ના રહે. હાર્દિક,
ના રે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એટલા માટે વોટર સિમેન્ટ રેશિયો અપ ટુ 0.6 સુધીનું રાખી શકો, પરંતુ 0.6 કરતા વધારે રાખવાનો નહીં. જેમ વોટર સિમેન્ટ રેશિયો ઓછો રાખો ને એમ જે CHH જેલ છે એ તમારા ડેન્સ બને, વધુ ને વધુ નજીક આવે, અને ડેન્સ બને એમ પરમેબિલિટી કેવી થાય? ઓછી થાય. અને સ્ટ્રેન્થ વધારે આપે. ખ્યાલ આવ્યો? હવે ક્લિયર થયું કે ન થયું? તો જો કેવો મસ્ત ક્વેશ્ચન પૂછેલો. હવે આ નીચે આખું ઇંગ્લિશ લખેલું, ઇંગ્લિશ આખું વાંચવાની કઈ જરૂર નથી. મેં તમને આખું જે સમજાવ્યું ને એ જ વસ્તુ લખેલું હે. બરોબર? આ સેમ વસ્તુ મેં તમને કીધેલી ને ગુજરાતીમાં, એ જ વસ્તુ ઇંગ્લિશમાં લખેલી. બોલો હા કે ના? જો નેક્સ્ટ ક્વેશ્ચન હતા ને આપણે ડિસ્કશન થઈ ગયો કે ન થઈ ગયો? જોવો તો આવી રીતના પ્રિપેરેશન કરવામાં આવે. સલ્ફેટ અટેક હું ક્લિયર થઈ ગયું ને, CO ટ્વાઇસ કોની સાથે રિએક્ટ કરે? C3A સાથે. બરોબર, CSO4 બનાવે, એના કારણે કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ બનાવે, જેને ઇટ્રિગ્નાઇટ તરીકે ઓળખવામાં આવે. 227% વધારો કરે, અને એના કારણે શું થાય? ક્રેક્સ પડે છે, એને સલ્ફેટ અટેક તરીકે ઓળખવામાં આવે છે. કુલદીપભાઈ નો ક્વેશ્ચન એવું છે, 23 + 15 18%. તો 15% શા માટે એડ કરે મારો ભાઈ? તને ખબર હોય તો જેલ વોટર અને બાઉન્ડ વોટર એકબીજાના કોમ્પ્લિમેન્ટરી વોટર છે. જો આ વોટર નાખીશ ને આ વોટર નહીં નાખ તોય નહીં ચાલે, આ નાખીને આ નહીં નાખ તો પણ નહીં ચાલે. એટલે ટોટલ તારે 38% તો પાણી જોવે. આ જે 15% પાણી હોય ને એ કઈ જગ્યાએ યુઝ થાય ખબર? આવી રીતના તારા CHH જેલ બંધ બન્યા, એ એકબીજા સાથે એટ્રેક્ટ થઈને રહેલા, એની વચ્ચેની જે જગ્યા હોય છે એ કોના દ્વારા? એ તમારા 15% પાણી વડે ફિલઅપ થાય. ખ્યાલ આવ્યો? હવે બાકીનું જે પાણી છે ને એ આજુબાજુમાં પડેલું હોય, આ ખરાબ પાણી કહેવાય. એ ખરાબ પાણી તમારું ઉડી જશે તો કેવિટી ક્રિએટ કરશે ને, બરોબર ને? તો આનો પ્રોબ્લેમ છે આપને. 15% નો પ્રોબ્લેમ નથી કુલદીપ. ક્લિયર? હવે જો કઈ રીતના રિડ્યુસ કરી શકાય? તો સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ નો યુઝ કરો ને. સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ હવે તમને તરત જ ખબર પડી જાય જોઈએ કેનાલમાં યુઝ થાય. બરોબર ને? હાલો ક્વેશ્ચન પૂછું, હજી ઇન્ટરવ્યુમાં GPSC માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ઇન્ટરવ્યુમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે જે આ કેનાલમાં સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ નો યુઝ કરો તો મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ કેનાલમાં કેટલો હોય? કોઈ મને કહે છે? મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ ઇન કેનાલ. ઓલરેડી ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો. આપણે તમે કેનાલ જોઈએ જ હશે, એ કેનાલમાં મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ કેટલાનો યુઝ થાય? બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. 30 35 બરોબર છે, 20 30. હજી કોઈક આન્સર આપો. એક્ઝેક્ટલી દિનેશભાઈ આન્સર મસ્ત આપેલો. એમ 15 ગ્રેડ નું કોન્ક્રીટ જ યુઝ થાય મારા ભાઈ. કેટલા ગ્રેડ નું યુઝ થાય? એમ 15. કેનાલમાં હે ને કોન્ક્રીટ સ્ટ્રેન્થ માટે આપણે નથી જોતા, ઇમ્પર્મિએબલ લેયર માટે જોઈએ છીએ. સાંભળો, જે લોકો કહેતા હતા ને એમ 45 40 35, ઈ હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ કહેવાય. સ્ટ્રેન્થ વધારે. આપણે અહીંયા સ્ટ્રેન્થ રિક્વાયરમેન્ટ નથી હોતું. અક્ષર જો આ જ બધી વસ્તુ આપણે ઇન્ટરવ્યુમાં શીખવા માટે આવ્યા છીએ. તું જ વિચાર કર, કેનાલમાં આપણે કન્સ્ટ્રક્શન કરીએ તો એમાં કોન્ક્રીટ શું કામ કરીએ? કે પાણી છે જમીનની અંદર ન ઉતરી જાય. હા કે ના? પાણી છે જમીનની અંદર ન ઉતરી જાય એટલા માટે તો તું કોન્ક્રીટ કરજો ને. હા કે ના? તો પાણીને ઉતરવું ન હોય તો ત્યાં તારે હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટની રિક્વાયરમેન્ટ થોડી છે. ખાલી ઇમ્પર્મિએબલ લેયર માર દે તો ઇમ્પર્મિએબલ લેયર તો M15 નો લાગે કે ન લાગે? એટલા માટે M15 ગ્રેડ મિનિમમ થિકનેસ ઓફ યુઝ કરીએ છીએ. ક્લિયર હવે બધાને? મોટે ભાગે ન ખબર હોય. એર એન્ટ્રિંગ એજન્ટ નો યુઝ કરવાનો. હા એ તો મને ખબર છે. એર એન્ટ્રિંગ એજન્ટ તો બધી જગ્યાએ નાખી દેવાનું. પોઝોલોનિક મટીરિયલ હતા નાખવાનું.
હાઈ પ્રેશર સ્ટીમ ક્યોરિંગ કરવાનું. એમ ચાલી તો ખાલી પેપર પર અહીંયા આવી જા. ત્યાં તો જીઓસિન્થેટિક નો યુઝ થાય. હા ઋષિ, જીઓસિન્થેટિક નો યુઝ કરીએ, જીઓ મેમ્બ્રેન નો તને યુઝ કરીએ, જીઓ ટેક્સટાઇલ તને યુઝ કરીએ, બરોબર ને? બધાનો યુઝ કરી શકીએ છીએ આપણે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એટલા માટે તો ઇમ્પર્મિએબલ લેયર તરીકે કોઈ પણ વસ્તુ હાલે. જીઓ મેમ્બ્રેન ચાલે, બ્રિક ચાલે, બીટુમીન ચાલે, બરોબર? પ્લાસ્ટિકની સીટ ચાલે. જોયું હશે ને ખેત તલાવડી? ખેત તલાવડીમાં આવું જ કરે. તો સર બેકફિલિંગ નું પોર વોટર પ્રેશર M15 હેન્ડલ કરી શકે? હા કરી શકે. પોર વોટર પ્રેશર માટે પ્રેશર રિલીફ વાલ્વ મૂકેલા હોય. મારા ભાઈ બહુ જ મજા આવશે. રુચિત સાહેબ કરાવશે ત્યારે જોજે. પ્રેશર રિલીફ વાલ્વ મૂકેલા હોય. આખો આનો આઈએસ કોડ આપણે તૈયાર કરેલો હોય. ઈ અતન ભણાવશું. મિત, આનો આખો આઈએસ કોડ છે, બરોબર? ઈ કોડ અતન ભણાવશું. બહુ મજા આવશે. તો આ ટાઈપ્સ ઓફ લાઇનિંગ થઈ ગયું. હા કે ના? ટાઈપ્સ ઓફ લાઇનિંગ કેનાલમાં ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછે તો તમે જોવો તો ભેગે ભેગું ઇરિગેશન આપણે ભણવાનું શરૂ કરી દીધું. કેનાલમાં બ્રિક લાઇનિંગ હોય છે, એમાં તો કોન્ક્રીટ લાઇનિંગ કરતા વધુ વોઇડ્સ હોય ને, તો કેમ બ્રિક લાઇનિંગ કરીએ? તો બ્રિક લાઇનિંગ સસ્તું પડે મારા ભાઈ. બ્રિક લાઇનિંગ કેમ કરીએ? તો બ્રિક લાઇનિંગ સસ્તું પડે એટલે યુઝ કરીએ મી M60. સર ગ્રેડ ઓફ કોન્ક્રીટ કેમ ઓલવેઝ મલ્ટીપ્લાય બાય 5 હોય છે? ઈ તો મને ખબર નહીં હો, કેમ ઓલવેઝ મલ્ટીપ્લાય બાય 5 જ હોય. હાલો, સાહિલભાઈ નો ક્વેશ્ચન છે તો તમે અત્યારે થોડુંક જાણીને આવજો, બરોબર ને? કાલે હું જાણીને આવીશ, પછી ડિસ્કશન કરજો. બોલો, ક્લિયર? હા કે ના? સેન્ડી સોઇલ પર બ્રિક લાઇનિંગ કરે ને? હા, સેન્ડી સોઇલ ઉપર બ્રિક લાઇનિંગ કરે. બ્રિક લાઇનિંગ કઈ જગ્યાએ ન કરવું જોઈએ? હાલો, બ્રિક લાઇનિંગ કઈ જગ્યાએ ન કરવું જોઈએ? ઇન્ટરવ્યુમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. કઈ ટાઈપની સોઇલમાં? તો બ્લેક કોટન ટાઈપની સોઇલમાં ન કરવું જોઈએ. એક્ઝેક્ટલી. હાલો તો આન્સર આપ. આન્સર આપ હાર્દિક. કેમ બ્લેક કોટન ટાઈપની સોઇલમાં નો યુઝ કરવું પડે? નો કરવાનો હોય. કેમ? એક્ઝેક્ટલી, સ્વેલિંગ આપે એટલે. હજી એક ક્વેશ્ચન આપું તો કઈ કેનાલમાં બ્રિક લાઇનિંગ કરેલું છે? જે લોકો સૌરાષ્ટ્રના છે એને ખબર જ હોવી જોઈએ કઈ કેનાલમાં બ્રિક લાઇનિંગ કરેલું છે. SBC કરીને નામ સાંભળેલું છે? સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ, સૌથી વધુ ડિસ્ચાર્જ વાળી. ક્યુ કેવો છે? સૌથી વધુ. તો તમે જો કેટલા બધા ક્વેશ્ચન થયા. સૌથી વધુ ડિસ્ચાર્જ વાળી કેનાલ, બ્રાન્ચ કેનાલ કઈ? સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ. સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં કયું લાઇનિંગ થયેલું છે? બ્રિક લાઇનિંગ થયેલું છે. બ્રિક લાઇનિંગ કઈ જગ્યાએ ન કરવું જોઈએ? તો બ્લેક કોટન ટાઈપની સોઇલમાં ન કરવું જોઈએ. કેમ? બ્લેક કોટન ટાઈપમાં કેવું આપે? સ્વેલિંગ આપે છે. એના કરતા કયું સારું? તો કોન્ક્રીટ માટેનું લાઇનિંગ સારું. સમજ્યા કે ન સમજ્યા? રોકી સોઇલ હોય તો? રોકી સોઇલ હોય તો પેલા મારા ભાઈ રોક હોય તો કેનાલ કન્સ્ટ્રક્શન કરવી કેવી થાય? બહુ ડિફિકલ્ટ થાય, બરોબર ને? એમાં તું પ્લાસ્ટર કરી દે ને તોય ચાલી જાય.
સૌરાષ્ટ્રમાં તો બ્લેક કોટન સોઇલ છે તો કેમ બ્રિક લાઇનિંગ કર્યું? એટલા માટે તો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં અત્યારે સૌથી વધુ પ્રોબ્લેમ આનો આવે છે. તમારું લાઇનિંગ છે ને તૂટી જાય છે. હવે ખબર પડી. સમજો? આ અત્યારનો ઇરિગેશન ડિપાર્ટમેન્ટનો હળગતો પ્રશ્ન છે. બોલો કેમ પણ મજા આવી કે ન આવી? તો તમે કહો કે એનું સોલ્યુશન માટે શું કરીએ છીએ? તો એના સોલ્યુશનમાં આપણે હમણાં જ એક ભાઈએ વાત કરી છે, જીઓ સિન્થેટિક મટીરિયલનો યુઝ કરીએ છીએ. કોનો યુઝ કરીએ છીએ? જીઓ સિન્થેટિક મટીરિયલનો યુઝ કરીએ છીએ નાઉ ડેઝમાં. હું ફરીથી કહું ગૌતમ, બ્લેક કોટન સોઇલ રિમૂવ ન કરવી પડે મારા ભાઈ. સોઇલ જ એટલી બધી હોય, રિમૂવ કરીને જા ક્યાં? થોડીક હોય તો રિમૂવ કરીએ. બધી જગ્યાએ બ્લેક કોટન સોઇલ મળે તો એ કઈ રિમૂવ ન કરવા જવાય. સમજાણું? લાઈમ સ્ટેબિલાઇઝ કરાય, લાઈમ સ્ટેબિલાઇઝ કામ ન કરે, પાણી આવે ને તો લાઈમ એની ભેગું વીયું જાય. બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો. જો આ સોઇલ નો ક્વેશ્ચન છે. બ્લેક કોટન ટાઈપની સોઇલને સ્ટેબિલાઇઝ કરવા માટે કોનો યુઝ કરીએ? લાઈમ નો યુઝ કરીએ. પણ આ ક્યારે કામ કરે? કે જ્યારે ઈ સોઇલ વોટરના કોન્ટેક્ટમાં ન આવતી હોય ને તો જ લાઈમ કામ કરે. બાકી લાઈમ પાણીની અંદર ડિસોલ્વ થાય ને નીકળી જાય. કેમ પણ એક પછી એક પત્તા ખુલે છે કે નથી ખુલતા? તમે ભણ્યા જશો આવું લાઈમ સ્ટેબિલાઇઝ કરવા માટે યુઝ થાય, પરંતુ લાઈમનો આપણે સ્ટેબિલાઇઝેશન માટે યુઝ નથી કરતા. તો બ્લેક કોટન ટાઈપની સોઇલમાં કોન્ક્રીટ લાઇનિંગ પણ તૂટી ના જાય, કોન્ક્રીટ લાઇનિંગ એ તૂટી જાય. કેમ? કારણ કે સ્વેલિંગ પ્રેશર જ એટલું બધું હોય. એટલા માટે કોનો યુઝ કરીએ છીએ આપણે? સાંભળો, કોનો યુઝ કરીએ છીએ? જીઓ સિન્થેટિક મટીરિયલનો યુઝ કરીએ છીએ. તમે આવો જવાબ ઇન્ટરવ્યુમાં આપો ને તો તમારો દિલથી માર્ક્સ આપે. દિલથી ભરી ભરીને માર્ક્સ આપે. એક્ઝેક્ટલી સીએનએસ લેયર નતન યુઝ કરીએ છીએ. બ્લેક કોટન ટાઈપની સોઇલ હોય ને ત્યાં સીએનએસ લેયર નતન યુઝ કરીએ છીએ. હવે તમે એમ નહીં કહેતા કે સીએનએસ લેયર એટલે હું સ્વામી સાહેબ અથવા તો રુચિત સાહેબ ડિટેલમાં ભણાવશે આખું. જોયું ને? તો આ અત્યારે ઇન્ટરવ્યુમાં પૂછાયેલો ક્વેશ્ચન જો. આ બધા જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં પૂછાઈ ગયા ક્વેશ્ચન. બોલો. રાજ કોમ્પેક્શન વાળું આવશે મારા ભાઈ. થોડીક શાંતિ રાખ. સીએનએસ લેયર એટલે કોહેઝિવ નોન સ્વેલિંગ સોઇલ. કેનાલનો આઈએસ કોડ કયો છે? કેનાલનો લાઇનિંગ માટેનો, બરોબર, અનલાઇન માટેનો કોડ, બધા કોડ કરાવશું. અક્ષર ટેન્શન ન લે. અને આપણે આની પહેલાની ઇન્ટરવ્યુ બેચ છે એમાં તને બધા કોડ કરાવેલા છે. એટલે તો તમને કે ઇન્ટરવ્યુમાં કઈ આમ તેમ નહીં કરાય, જોરદાર તૈયારી કરાવશું. જો ઇન્ટરવ્યુમાં આવી જ રીતના તૈયારી હોય, ડિસ્કશન ઉપર જ ચાલે. આવશે મારા ભાઈ. સીએનએસ લેયર આખું આવશે. એની માટેનો કોડ છે, કઈ રીતના સીએનએસ લેયર બને, નેચરલી હોય કે આર્ટિફિશિયલ લેયર હોય, કઈ રીતના એનો યુઝ કરવાનો, બધી વસ્તુ આવશે. કેટલી સ્વેલિંગ પ્રેશર હોય તો કેટલી થિકનેસ નું સીએનએસ લેયર વાપરવાનું, બધી વસ્તુ આવશે. તમે ટેન્શન ન લે. સેન્ડ કરીને બેટર થાય નો થાય, સેન્ડ એડ કરીને બેટર નો થાય. રિદ્ધિબેન, મટીરિયલ ડેમો પછી તરત આપી દેવો. મટીરિયલ આપશું પણ ધીરે ધીરે આપતા જાવ. તમ તારે એક દિવસમાં થોડું તમે બધું પચાવી દેવાના હો. અને ઇન્ટરવ્યુમાં તો એવું છે કે તમે અત્યારે જાતે જાતે તૈયારી કરતા જાઓ. સમજ્યા કે નહીં? ઓકે. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીશું, બરોબર ને? બોલો કેવો રહ્યો આજનો સેશન? મટીરિયલ ગુજરાતીમાં મળશે. મટીરિયલ ગુજરાતી, ઇંગ્લિશ બધી જગ્યાનું મળશે, બરોબર ને? અમુક મટીરિયલ મળે એવું જરૂર નથી. તમારે તમારી રીતના જાતે કરવાનું છે. કાંઈ આમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય તો તને કહેજો.
કઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય તો એ કહેજો, બરોબર? સર, કોઈ પાસે ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય એવી પેનલ પાસે પણ નોલેજ ના હોય તો એક્સપિરિયન્સ કહેવાથી કઈ પ્રોબ્લેમ ન આવે ને મારા ભાઈ? જે પેનલ હોય ને કુલદીપભાઈ, એમાં ઓલરેડી 2 મેમ્બર હોય જેની પાસે 20-20 વર્ષનો એક્સપિરિયન્સ હોય, એટલે ટેન્શન ન લે. એવું બને જ નહીં. લેક્ચરની પીડીએફ આજે ગ્રુપમાં આવી જાય. એટલે થાકી ન જાય ને. ના ના, મજા આવે. ઇન્ટરવ્યુની ભણાવવાની તો બહુ મજા આવે. ડેમ ક્યારે જોવા જવાનો છે? અહીંયા આવતો. ડેમ જોવા જવું હોય. હાલો હાલો.